નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિનલ। તમારો અવાજ એટલે કે મારો અવાજ, સડકથી સંસદ સુધીનો અવાજ, ગામથી લઈને શહેર સુધીનો અવાજ। આ અવાજ હશે ચૂંટણીનો, અવાજ હશે તમારી સમસ્યાનો, આ અવાજ હશે તમારો। જુઓ મારો અવાજ એટલે તમારો અવાજ, મારી સાથે। કોણ જશે દિલ્હીના દરબારમાં, એ તો તય કરશે મતદાર। લોકસભાની ચૂંટણીનો આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે કહી શકાય તમામ ઉમેદવારો પોતપોતાના મત વિષય અને પોતપોતાના જે વાતો છે તે લોકો વચ્ચે મૂકી રહ્યા છે। કોને કેટલું કામ કર્યું છે જનતા જ કહેશે। તેમના જનતાના સવાલો શું છે, જનતાના પ્રશ્નો શું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના સંસદ સંગ્રામના જે કાર્યક્રમ છે તે આજે પૂર્વના વિસ્તારમાં પહોંચ્યા છે। અમને જનતા સાથે આપણે પ્રયાસ કરીશું વાત કરવાનો કે એમના જે વિસ્તાર છે કેટલો વિકાસ થયો છે, શું વિકાસ થયો છે, કોને વિકાસ કર્યો, અત્યાર સુધીના જે સાંસદ રહ્યા છે હસમુખભાઈ પટેલ, તેમના દ્વારા તેમના વિસ્તારમાં કેટલો વિકાસ કરવામાં આવ્યો, તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, તમારું નામ શું છે? રમેશભાઈ મોદી। રમેશભાઈ, તમારી કેટલી ઉંમર છે? મારી છે 62 સાલ। 62 વર્ષ ઉંમર થઈ, આપ સિનિયર સિટીઝન છો। કેટલી ચૂંટણી જોઈ છે આપ? બહુ ચૂંટણી જોઈ, લગભગ 50 ઉપર ચૂંટણી જોઈ છે મેં, સમજો ને। શું કહેશો, કોંગ્રેસનો શાસન રહ્યો, કોંગ્રેસ શાસનમાં ખૂબ કામ પણ થયા, લોકો કહી રહ્યા છે, આપનો શું મત છે? અમે જે ભાજપ છીએ અને ભાજપના કામો કર્યા છે એવા કોંગ્રેસ કરે નહીં, કરીએ કે નહીં, એ વાત ફાઇનલ। કોંગ્રેસ કહે છે કે અમારા કામો ઉપર ભાજપ કામ કરે છે। ના ના, એવું કંઈ નહીં, કશું જ નહીં એવું। વિકાસ જે ભાજપના વિકાસો કર્યા છે ને એવા કોઈ કોંગ્રેસ કરવાની નથી, કરી બી નહીં શકતી। અચ્છા, આપના વિસ્તારના હસમુખ પટેલ સાંસદ છે, હા, શું કહેશો આપના વિસ્તારમાં કઈ રીતનો વિકાસ થયો છે? રોડ, રસ્તા, પાણી, કેનાલનું આ બધી રીતના અમારામાં સરસ વિકાસ થયો। શું કહેશો ભાઈ, આપ કહી શકાય કેટલી ચૂંટણી જોઈ, શું નામ છે આપનું? હિતેશભાઈ મિસ્ત્રી। હિતેશભાઈ, શું કામ કરો? બિઝનેસ છે આપણો। બિઝનેસ છે। હિતેશભાઈ, તમે કયા વિસ્તારમાં, જે વિસ્તારમાં રહો છો અત્યાર સુધી, તો શું વિકાસ થયો આપણે? વિકાસ હારામાં થયો। શું વિકાસ કર્યો? રોડ રસ્તા બનાવ્યા, કેનાલ બનાવી। આ વખતે કોની સરકાર બનાવી? મનીષભાઈ સરકાર બનાવવાની, ભાજપની ભાજપની। શું કહેશો ભાઈ, રામ મંદિર બન્યો, રામ મંદિરનો સાથે સાથે શ્રદ્ધાનો સૌથી મોટું કેન્દ્ર જ્યારે રામ મંદિર હતો, લોકોને કરોડો લોકોની શ્રદ્ધા જોડાયેલી, 500 વર્ષ પછી રામ મંદિર બન્યું, શું કહેશો સર? રામ મંદિરનું આયોજન એક ભવ્યથી ભવ્ય એક આયોજન હતું ગવર્મેન્ટ, બીજેપી ગવર્મેન્ટનું। બીજું કે હિન્દુસ્તાનના અંદર ગૌરવ લેવા જેવી વાત છે કે રામ મંદિર બન્યું, 370ની કલમ હતી, એ હિન્દુ સનાતની ધર્મ માટે બહુ ગૌરવની વાત છે। અરે શું કહેશો, આ વખતે તમારા વિસ્તારમાં, પૂર્ણ વિસ્તારમાં જે સાંસદ રહ્યા છે, ફરીથી તમને એક બાર મોકો મળ્યો છે, શું કહેશો એમને વિશે કેટલો વિકાસ થયો છે આપણા ક્ષેત્રમાં? પૂર્વ લોકસભાના ઉમેદવાર HS પટેલ સાહેબનું વિકાસનું કામ સારું છે। અને બીજું કે અમારા પૂર્વના વિધાનસભાના જગદીશભાઈ ધારાસભ્ય, એમને કેનાલનો વિકાસ સારો એવો કરાવ્યો, HS પટેલ સાહેબે કરાવ્યો છે, રોડ રસ્તા નવા કરાયા છે અને વિકાસના કાર્ય સારા। બીજેપી વિકાસ કરે છે, વિકાસને મત આપો। શું કહેશો એક યુવા તરીકે, આજે યુવાનો સાથે સાથે વિકાસની ખૂબ પણ લહેર ચાલી રહી છે, શું કહેશો વિકાસના સાથે, શું લાગે છે કેટલો વિકાસ થયો છે? વિકાસ જે બીજેપી આવી છે પછી જે રોજગાર મળ્યો છે યુવાઓને, ખાસ કરીને સ્ટાર્ટઅપને જે પ્રોત્સાહન મળી રહ્યું છે, નવા ટેકનોલોજી બેઝ જે સ્ટાર્ટઅપો આવી રહ્યા છે, અને એ જ રીતે જે દેશનું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને મોટી ભારત જે બીજેપીના શાસનમાં જે પ્રગતિ કરી છે એવી પાછલા વર્ષોમાં કોઈ સરકારમાં થઈ નથી। શું લાગે, કોંગ્રેસ નહીં આવવાની? કોંગ્રેસ જે બીજેપીની લીડરશિપ છે એ રીતે કોંગ્રેસનો અત્યારે સુધી પકડ બનાવી શકી નથી, અને ખાસ કરીને જ્યારે લોકસભા ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ પાસે એવા કોઈ ઉમેદવાર નથી, એવી કોઈ લીડરશિપ નથી જે બીજેપી સામે પોતાનો પડકાર રાખી શકે। તો મારા મંતવ્ય પ્રમાણે બીજેપી આવી જોઈએ અને બીજેપી કેપેબલ છે દેશના વિકાસ માટે। શું કહેશો, રાહુલ ગાંધી પણ યંગ છે, આપ પણ યંગ છો, શું કહેશો આ વખતે સરકાર તો આવી જોઈએ ને?
યંગનો સવાલ નથી. એક વસ્તુ છે કે યંગ હોય કે વરિષ્ઠ હોય, જે દેશના માટે હિતકારી છે, જે વિકાસ ની વાતો કરે છે, એના સાથે યુવાનો સદાય ઊભા છે. આપણા સાથે બહેનો પણ છે કારણ કે દેશમાં મહિલાઓનો નંબર સર્વપ્રથમ આવે છે. શું નામ છે બા? કાંતાબેન. કેમ છો? મજામાં? હવ મજામાં. શું કરો છો બા તમે? કાંઈ નહીં, ઘરે બેઠા રોટલા કરીએ. એવું છે, ચૂંટણી આવે છે ખબર છે? હવે ચૂંટણી આવે ખબર હે? કેટલી ચૂંટણી જોઈ તમે? કહાણી જોઈ. મજા આવે છે ચૂંટણી? હવ મજા આવે. તમે ઘણી બધી ચૂંટણી જોયેલી હશે અને કોનો કઈ રીતનું કામ થયો તો ખબર હશે ને? હા, અહીં કોની ચૂંટણી છે? આ જગદીશભાઈ પંચાલ હે ને, એમને આ કામ સારું કર્યું છે અને સારું કરશે કેનલનું. અને અમારે આ પાણી ભરાશે ને એનો પ્રોબ્લેમ છે ને તે સોલ્વ કરે. અચ્છા, જગદીશભાઈનો વિસ્તાર છે? હા, ના મિનેશભાઈનો. જગદીશભાઈનો મિનેશભાઈનો. અચ્છા, બંને ભાઈઓને વિસ્તાર. બંને. શું કહેશો આ વખતે લોકસભાની ઉમેદવારી હસમુખ પટેલે જે છે તેઓ નોંધાવી છે, ભારતીય જનતા પાર્ટી અહીંયા સાંસદ પણ છે. શું વિકાસ થયો છે? શું લાગે? સારો થયો વિકાસ. આ રોડ રસ્તા બધું સારી રીતે બધું બનાવ્યું છે. પાણીનો પ્રોબ્લેમ છે ને એ સોલ્વ કરે. થોડો વરસાદ આવે ને તો અમારે પાણી ભરાઈ જશે, તમારા ઘરમાં પાણી આવી જશે. શું કહેશો બેન? વરસાદી પાણીનો પ્રોબ્લેમ છે, એટલો પ્રોબ્લેમ સોલ્વ કરે તો બીજું બધું કામ તો સારું જ કર્યું છે. એમ કેનાલનું બધું કામ, રોડ રસ્તા બધું સારું જ કર્યું. બીજા બહેનો પણ આપણા સાથે છે. શું કહેશો બેન? બેન શરમા બી રહ્યા છે, કઈ વાંધો નથી, પણ કહી શકાય કે જે રીતે બીજા વડીલ પર આપણે શું કહેશો બેન આ વખતે કઈ રીતનો વિકાસ? हम तो बड़ेली गड़ेली नहीं हूँ, क्या बोलूँ. पानी क्या कहेंगे इस बार विकास? क्या विकास के कहेंगे? कैसे काम होता है? पानी भर जाता है बारिश में, घर में भरा जाता है, कोई खोज खबर नहीं लेता है. तो नेता नहीं आते? नहीं आते हैं ना, नहीं आते. पानी इतना भरे जाता, कोई जोता नहीं है. हाँ? हाँ? एक જે રીતે તમામ જે વડીલો છે સાથે તેમને બીજા ભાઈ આપણા સાથે જોડાયેલા, શું કહેશો આ વખતે કોની સરકાર બનાવવાની? अब की बार मोदी सरकार. કેમ મોદી સરકાર? મોદી સાહેબનું કામ મારી ઉંમરથી 42 વર્ષમાં 42 વર્ષમાં અત્યાર સુધી મેં એક જ વસ્તુ જોઈએ કે જ્યારથી મોદી સાહેબ આવ્યા ત્યારથી મોદી સાહેબે ઓલ ઇવન એક જ વસ્તુ જોઈએ, વિકાસ વિકાસ ને વિકાસ. મેં મારા આટલી ઉંમરમાં એક જ વસ્તુ જોઈ કે મોદી સાહેબ જેટલું સ્પીડથી કામ કરે અત્યાર સુધી કોઈ કરી શકે. રાહુલ ગાંધી નથી કરતા? રાહુલ ગાંધી ખાલી નામનો રાહુલ ગાંધી છે, એનું એવું કોઈ કામ નહીં. એ તો યંગ પણ છે. યંગ છે પણ એને બોલતા નહીં આવડતું ને, તકલીફ ત્યાં છે. અને મોદી સાહેબ જે કહે છે એ કરીને બતાવે છે. બીજા વડીલ પણ આપણા સાથે છે, એમને તો આપણા ઇતિહાસમાં ઘણી બધી ચૂંટણી જોયેલી હશે. શું કહેશો કાકા, શું નામ છે? ડાયાભાઈ, આજે તમે તો તમારા જીવનમાં વિધાનસભાની ઇલેક્શન હોય કે લોકસભાના ઘણા બધા જોયેલા હશે. શું કહેશો, કયા અનુભવ રહ્યો આપણો? આપણો અનુભવ જે ભાજપ આવે છે કાયમ માટે અને જે કાર્ય કરે છે એ બરાબર છે, પણ અમારી એક જ તકલીફ મોટી છે કે પહેલો પાણીનો નિકાલ અમારો કરી દે, નહીં તો આ ક્યારે સામું પાણી ભરાય છે રોજ કાંઈ એમ ચોમાસામાં અને ગરમમાં ઠેઠર સામું હોય. આ વખતે કોની સરકાર બનાવવાની? ભાજપની જ બનવાની ને, ભાજપ આ બની. શું કહેશો, ભાજપે આજે રામ મંદિર બની ગયો છે, સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે, શું કહેશો એના વિશે? એમને જે કર્યું છે એ બરાબર કર્યું છે, કોઈ ખોટું કર્યું નહીં, પણ આમાં વિરોધ કરવાવાળા એમના બહુ હોય. શું કહેશો, હસમુખ પટેલને આ વખતે ફરીથી તેમને સાંસદી માટે ઉમેદવારી નોંધાવી છે, શું કહેશો એમના વિશે? હસમુખ પટેલ જ આપવાના. એને જ આપવાના. સાથે કહી શકાય કે તમામ જે લોકો હોય, વડીલો હોય, મહિલાઓ હોય, તમામ જે લોકો છે તે વિકાસના કાર્ય એટલે તમામ જે રાજનેતાઓ છે તેમને વિશે વાત કરી રહ્યા છે, તેમને પ્રતિ પોતાનો મત જણાવી રહ્યા છે, તેમના કામગીરી વિશે જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં દિલ્હીનો રાજ તિલક કોનો થશે તો જનતા મત કરશે અને 4 તારીખના પરિણામો જ્યારે સામે આવશે ત્યારે ખબર પડશે. સીધો સંવાદ કરીશું, તેમના જનતાના મત જાણીશું, કારણ કે આ વિકાસ કાર્યોના શું વિકાસ કાર્યો કર્યા છે. સૌથી પહેલા બેન, શું નામ છે આપનું? अमृतबेन. બેન, મહિલા તરીકે શું કહેશો, આપના પૂર્વના વિસ્તારમાં કોણ આ વખતે જે છે ભાજપને ટિકિટ આપ્યો છે, શું કહેશો એમના વિશે? બીજા બેન સાથે આપણે વાત, શું કહેશો બેન, આ વખતે કેટલો વિકાસ થયો છે? મારું નામ અંટાળા સેજલબેન હસમુખભાઈ છે. હું માવીનગર સોસાયટીમાં રહું છું. હું ભાજપ સરકારને વોટ આપીશ, કારણ કે તે લોકોએ મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓનો અને અમને મહિલાઓને ઘણી બધી સખી મંડળ છે એવી બધી યોજનાઓનો લાભ આપ્યો છે અને મહિલાઓ માટે 33% અનામતનું પણ
કાર્ય કર્યું હોવાથી અમે ભાજપ સરકારની અમુક બીજી યોજનાઓનો પણ લાભ લઈએ છીએ. શું કહેશો બેન, કોંગ્રેસ કહી રહી છે કે જે અનામતની વાત છે તે કોંગ્રેસે શરૂ પાડી હતી, ત્યારે લાગુ કરવાવાળા ભાજપ વાળા હતા, શું કહેશો? ભાજપ વાળા જે કરે છે બધું જ કામ સારું જ કરે છે. અને મારું નામ શિલ્પા છે. અને ભાજપ વાળા આવ્યા ને, ભાજપ આવ્યું પછી બધી યોજનાઓ બહાર પડી અને બધું કામ સારી રીતે થાય અને ઝડપથી થાય છે અને ખૂબ સરસ રીતે. અને આજે સખી મંડળનું મહિલાઓ માટે ખૂબ સરસ એમને યોજના કાઢી છે કે 10 મહિલાઓ વચ્ચે 10-10 હજારની લોન આપે, 1 લાખની લોન આપે. એમાં અમે જે મહિલાઓ છે એ લોકો પોતાની જાતે કંઈક ધંધો કંઈક કરી શકે, એમ પોતે મશીન કંઈ લાવવું હોય એવી ઘણું બધું કામ કરી શકે મહિલાઓ. સખી મંડળની વાત હોય, મહિલા સુરક્ષાની વાત હોય, શું કહેશો બેન? તમારી બહેનો પણ હોય, બેટીઓ પણ હોય છે, શું કહેશો એમના વિશે? તેમને કઈ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી સરકારની તરફથી? અમને 1 લાખની સુવિધા આપી હતી કે 10 બહેનો માટે 10 એટલે અમે એવી આખી સોસાયટી મહાવીનગર સોસાયટીમાં એવી 30 બાયું થઈ હતી. અમને 1 લાખ રૂપિયા મળ્યા હતા. અમને સરસ આમાં અમને ભાજપ માટે સારું કર્યું છે. અમારા રોડ અને બધું આમ કે ભાજપ આવ્યું પછી સરસ રોડ બધા સરસ થઈ ગયા. શું નામ છે બા તમારું? કાંતાબેન. કઈ નહીં બોલો બેન, કઈ બોલવા નથી માંગતા, પણ આપણા સાથે બીજા પણ ભાઈઓ આપણા સાથે જોડાયા છે. કાકા, આ વખતે લોકસભાનું ઇલેક્શન છે, ખૂબ રસાકસી વાળું ઇલેક્શન છે. શું કહેશો, આ વખતે કોની સરકાર બનવાની છે? કારણ કે તમારા વિસ્તારનો પૂર્વનો વિસ્તાર છે. હસમુખભાઈ બીજી વખત તેમને ભાજપથી ટિકિટ આપવામાં આવેલી છે. આપને પૂર્વ છે, સાંસદ પણ છે, શું કહેશો? આજે ભાજપ સરકારે જે કામ કર્યું એ બહુ સરાહનીય છે. અને બીજું કે અમારા પૂર્વ વિસ્તારમાં તો ભાજપ અને ભાજપ જ છે. કોંગ્રેસનું તો સુપડા સાફ થઈ ગયા છે. અને બીજું કે પૂર્વ વિસ્તારમાં જે વિકાસ કર્યો છે ભાજપે, અને નાના ગરીબ માણસોને જે સહાય આપી છે, અને બધી કે ભાઈ જેવા તે લેડીઝને મશીન આપે છે, અને બધી જે લાખ રૂપિયા આપે છે, અને એ બધું જે આપે છે એના માટે આયુષ્યમાન કાર્ડ છે. અને બધા સમાજોને સાથે રાખી અને જે ભાજપ ચાલે છે, એટલે અહીંયા અમારી સોસાયટીમાં બી ઘણો વિકાસ થયો છે. અમારા કોર્પોરેટરનું કામ સારું છે, અહીંયા જગદીશભાઈ પંચાલનું બી કામ સારું છે, અને H પટેલ છે એમનું બી કામ સારું છે. કેમ કે તો જ એમને બીજી વાર આગળ મોકલે અને અમને અહીંયા બીજું અમારે સફળ બનાવે. બસ એ જ અમે આશા રાખીએ છીએ એમની સરકાર ઉપર. શું કહેશો? જગદીશભાઈ પંચાલનો વિસ્તાર છે, એ અહીંયા ધારાસભ્ય છે, સાથે રાજ્યના મંત્રી પણ છે. અમને ક્ષેત્રમાં કેટલો વિકાસ આપને જોવા મળી રહ્યો છે? ખાસ કરીને પૂર્વનો વિસ્તાર, લોકસભા સીટ પણ છે, આ વખતે લોકસભાની ચૂંટણી પણ છે, શું કહેશો? જગદીશભાઈ પંચાલના પ્રતાપથી અમારે આ કેનાલનું જે કામકાજ આજ સુધી કોઈ કરી શક્યું નથી, એ જગદીશભાઈના પ્રતાપથી 2000 કરોડના ખર્ચે પણ બની રહ્યું છે. એટલે જગદીશભાઈ અમારા માટે હજી ત્રીજી વાર ધારાસભ્ય બને એવી અમે આશા રાખીએ. એમના કામ પણ સારા છે. જગદીશભાઈને અમે ગમે ત્યારે એની ટાઈમ ફોન કરી અમને એનો જવાબ મળી રહે છે. અને જગદીશભાઈ જેવો ધારાસભ્ય જે મળ્યો નથી ને મળવાનો પણ નથી અમને લોકોને. શું કહેશો? આ વખતે ભારત યાત્રા કોંગ્રેસે કાઢી છે, શું કહેશો કાકા? શું કહો? આ વખતે કોંગ્રેસે ભારત યાત્રા નીકાળી છે, કોંગ્રેસે વોટ આપવાના છે, શું કહેશો? રાહુલ ગાંધી? નહીં, ભાજપનું કામ ખૂબ જ સારું છે. અને અમારા પૂર્વ વિસ્તારમાં બી ભાજપનું ખૂબ જ સારું કામ છે. કેનાલનું કામ કર્યું છે. અમારી સોસાયટીમાં પાણીનો સમસ્યા હતી તો પાણી બી અમને આપ્યું છે, બ્લોક નાખી આપ્યા છે. અને કોઈ બી નાનું મોટું કામ હોય તો તરત કોર્પોરેટર અમારા સાંભળે છે. ખૂબ જ કામ સારું છે. અને આ વિસ્તારમાં અમે સોસાયટીવાળા ભાજપ તરફી જ છીએ અને ભાજપને જ વોટ આપવાના છીએ. શું કહેશો? આ વખતે આજે મેનિફેસ્ટો પણ હતો કોંગ્રેસનું, ઘણી બધી તેમને મેનિફેસ્ટોમાં યોજનાઓ પણ લાગુ કરી કે અમારી સરકાર બનશે તો આ રીતની મનરેગાના કર્મચારી હોય કે તમામ લોકો હોય તેમને સુવિધા પૂરી પાડવામાં આવશે. શું લાગે છે આ વખતે મેનિફેસ્ટો સાથે સાથે કોની સરકાર આવવાની છે, શું કહેશો? ભાજપની જ સરકાર આવશે. અને પૂર્વ વિસ્તારમાં તો ભાજપ જ આવશે. બીજા પણ આપણે સાથે ભાઈ છે. ગુજરાતની અંદર તો ભાજપ જ આવશે. મોદીની 400 ની પાર થઈ જશે. કોંગ્રેસ કહી રહી છે કે અમારે મેનિફેસ્ટો બકવાસ કરે છે. તો 70 વર્ષ સુધી શું કર્યું એમને? હજી અમારા વિસ્તારમાં ઉમેદવાર જ ઉભો નથી કર્યો કોંગ્રેસ વાળાએ. એ શું કરવાના છે હવે? જે હસમુખભાઈની સામે ઉભો રહેનાર જ કોઈ નથી તો બીજું કરવાના શું હસમુખભાઈ સામે? કે મારો પરિવાર છે. મોદીએ કીધું ને મારો પરિવાર છે. મોદી સરકાર અત્યારે કોંગ્રેસ કહી રહી છે કે અમારી જૂની રણનીતિ છે, તે રણનીતિ તહેત જયારે અમારે પરચા દાખલ થવાનો ત્યારે ઉમેદવાર અમે ઉભા કરતા હોઈએ છીએ, લેકિન આ વખતે પહેલા ઉમેદવાર ઉભા કર્યા છે, શું કહે? હવે ખાલી કોંગ્રેસ ભાઈ બોલ વચન કર્યા છે, કઈ છે નહીં. એમની ભાઈ વાર્તા છે, બીજું કશું કરી શકવાના નહીં. અમારે તો હસમુખભાઈ આવવાના ફાઇનલ જ છે, અને હસમુખભાઈ સિવાય કોઈ આવવાનું જ નથી.
કોંગ્રેસના નેતા ભાજપમાં કેમ આવ્યા? એટલે તો આવ્યા. નહીં તો સારા સારા નેતા હતા એમના, કેટલા જૂના જૂના હતા. બધા ભાજપમાં કેમ આવ્યા? સારું હશે તો જ આવે. કામ સારું કરે છે. હા. કોંગ્રેસમાંથી ભાજપમાં બધા આવી ગયા. ભાજપનું કામ ખૂબ જ સારું છે અને એટલા માટે તો કોંગ્રેસ છોડીને બધા ભાજપમાં આવી રહ્યા છે. શું કહેશો ભાઈ, તમે ક્યાંથી આવી રહ્યા છો? શું નામ છે તમારું? જયેશ. જયેશભાઈ ક્યાંથી આવી રહ્યા છો? હું નોકરી હતી. આજે ખબર છે લોકસભા ઇલેક્શનની ચૂંટણી, યુવા તરીકે કોને વોટ આપશો? ભાજપ. ભાજપ. કેમ ભાજપને? કેમ ભાજપનું કામ ને બધું સારું છે. સારું છે. શું કામ કર્યું ભાજપે? ઘણા બધા કામ કરે. ઘણા બધા કામ. એટલે મહિલાઓને લાગતા કે યુવાઓને લાગતા શું કામ કરે? બધા મહિલાઓને લગતા બી યુવા લગતા બી. એટલે ભાજપને જ વોટ કરવાનો? કોંગ્રેસને નહીં? યુવાઓ હોય, વડીલો હોય કે બહેનો હોય, તમામ જે છે ભારતીય જનતા પાર્ટીને કહી રહ્યા છે, કારણ કે તેમની કામગીરી જે છે તેમના વિશે બહેનો કંઈક કહેવા માંગે. શું કહેશો બેન? ભાજપ સરકારના આવવાથી જગદીશ સરના ઓલાથી વિરાટનગર વોર્ડમાં અમારે સ્માર્ટ આંગણવાડીનું આયોજન થયું છે અને જગદીશ સરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા વિરાટનગરમાં અમે સ્માર્ટ આંગણવાડીમાં છોકરાઓને ભણવા મૂકી શકીએ અને એના આયોજન માટે ખૂબ ખૂબ અમે ભાજપ સરકારના આભારી છીએ. આજે રાજકીય આગેવાનો હોય કે તમામ રાજકીય પાર્ટીના લોકો હોય, તમામ પોતાના જે કામગીરી હોય છે તે ઇલેક્શન દરમિયાન મૂકતા હોય છે. ત્યારે હવે ફરી એકવાર આજે કોંગ્રેસનો મેનિફેસ્ટો આવ્યો છે અને આવનારા સમયમાં ભાજપનો પણ મેનિફેસ્ટો સામે આવવાનો છે. જોવાનું એ રહ્યો કે જનતાને કયા પ્રકારની સુવિધાઓ મળશે તે પણ તે આગામી દિવસોમાં જોવાનું રહ્યો. કેમેરામેન યોગી જસવાલની સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આગામી લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ચૂંટણી પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે. ત્યારે જુનાગઢ શહેર અને જુનાગઢ લોકસભા બેઠકની શું સમસ્યા છે અને કયા કયા કામો લોકોના થયા છે, આપણે પ્રથમ જે મતદારો છે, યુવા મતદારો, તેમની સાથે આજે વાત કરવાનો પ્રયત્ન કરશું કે યુવાનોના મતે જે રીતે કયા કામો થયા છે અને શું કહેવા માંગે છે, શું વિચારી અને તે મતદાન કરશે. શું કહેશો, જે રીતે જુનાગઢ શહેરના અને જુનાગઢ લોકસભા બેઠકના કયા વિકાસના કામો થયા છે અને કેવી મુશ્કેલીઓ પણ પડતી હોય છે? જુનાગઢ જિલ્લાની અંદર અમુક જે સારા કાર્યો થયા છે પણ અમુક ખરાબ કાર્યો પણ થયા છે. જ્યારે સારા કાર્યોમાં અમુક વખતે રોડ રસ્તાઓ સારા થઈ જાય છે પણ એના અમુક સમય પછી તે ખરાબ પણ થઈ જાય છે. એટલે એ લોકોને ધ્યાન રાખવું જોઈએ. એની અંદર જે કાચો માલ યુઝ કરવામાં આવે છે એ સારો યુઝ કરવો જોઈએ. પછી અમુક વખતે સ્વચ્છતાઓ પણ ધ્યાન આપવામાં આવે છે. જેમ કે કોઈ સરકારી કાર્ય હોય છે કે કોઈ સારું ધર્મ પ્રત્યેનું કાર્ય હોય છે ત્યારે સારું કરવામાં આવે છે. બધા આખા જુનાગઢ જિલ્લાને સ્વચ્છ કરવામાં આવે છે, શણગારવામાં આવે છે. ત્યારે અમુક સમયે જ્યારે એ ખરાબ પણ હોય છે. એટલે તેમના જુનાગઢ જિલ્લાની અંદર ઘણા સારા કાર્યો પણ થયા, ઘણા ખરાબ કાર્યો પણ થવામાં આવ્યા છે. આપણી સાથે અન્ય યુવતીઓ છે, આપણે તેમની સાથે વાત કરશું. શું કહેશો, શું વિચારીને મતદાન કરશો? શું વિચારીને મતદાન કરશો? કેવી સમસ્યાઓ છે કે વિકાસના કામ થયા છે તમારા શહેરમાં? અમારે ત્યાં પહેલા તો અમે મતદાન એક સારું નાગરિક એટલે કે એક સારું નાગરિક પસંદગી કરશું કે જે આપણા દેશ માટે કરી શકે એમ બધી. તો આપણી સાથે યુવા મતદારો છે, આપણે યુવાનો સાથે વાત કરશું કે યુવાનોના મતે જુનાગઢ શહેરનો વિકાસ થયો છે કે પછી શું સમસ્યાઓ છે? શું કહેશો, કઈ રીતની જે રીતે સમસ્યાઓ જુનાગઢ શહેરને લગતી આપને લાગે છે? હાલ છેલ્લા 10 વર્ષથી જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. હાલ મોદી સાહેબે વાયદો કર્યો હતો કે યુવાનોને દર વર્ષે 2 કરોડ રોજગાર. આજે 2 કરોડ રોજગાર નહીં પણ દર વર્ષે યુવાન 2 કરોડ બેરોજગાર યુવાનો બની રહ્યા છે. જુનાગઢમાં કાંઈ યુવાનોને રોજગાર મળી શકે તેવી કોઈ પણ જાતની સરકાર દ્વારા કોઈ પણ પ્રયત્ન કરવામાં આવ્યા નથી. યુનિવર્સિટીના મુદ્દા હોય, યુવાનોના મુદ્દા હોય અને ઘણા બધા વિદ્યાર્થીઓને આજે વિદ્યાર્થી છે તે નશા, ગુજરાતને નશા મુક્ત બનાવતું ભારતીય જનતા પાર્ટીની સરકાર વાતો કરી રહી છે પણ આજે જુનાગઢ નશાયુક્ત બની રહ્યું છે. અવારનવાર ડ્રગ્સ અને ગાંજાના સેવન કરતા ગુજરાતમાં અને જુનાગઢમાં પકડાઈ રહ્યા છે. ત્યારે અમારી એટલી જ રજૂઆત છે કે સરકાર આ બાબતે ધ્યાન આપે અને અમારા આગામી જે સાંસદ આવે, જે પણ પાર્ટીના સાંસદ ચૂંટાય તે આ વિદ્યાર્થીઓ અને યુવાનોના પ્રશ્ને સાંસદ સુધી રજૂઆત કરે. આપણી સાથે અન્ય યુવાનો છે. જુનાગઢના મુખ્ય કયા એવા પ્રશ્નો છે કે જે હજુ સુધી સોલ્યુશન નથી થયું? ખાસ કરીને જોઈએ તો
વિદ્યાર્થીઓના મુદ્દે જોઈએ તો છેલ્લા 10 વર્ષથી સાંસદ અને 30 વર્ષથી રાજ્ય સરકાર એક પણ સરકારી હોસ્ટેલો હોય, સમરસ હોસ્ટેલો હોય, આપી નથી શકી. અને એક મુખ્ય મુદ્દો જુનાગઢનો છે તો એક રેલવેનો છે કે જે વર્ષોથી પેન્ડિંગ છે. અને જુનાગઢનો કહીએ ને કે અતિ મહત્વનો મુદ્દો છે કે જે ફાટકો, એના હિસાબે જુનાગઢમાં રોજનું 5 વાર ટ્રાફિક સર્જાય છે. અને એ ટ્રાફિકથી આખું જુનાગઢ નું જે વ્યવસ્થા છે એ ખોરવાઈ જાય છે. બીજી વાત કરીએ તો જુનાગઢને એક મોટું પર્યટન સ્થળ મળેલ છે, તો એમાં પણ ક્યાંય ને ક્યાંય વિવાદો ઊભા થતા હોય છે. તો અમારી સરકાર પાસે યુવાનોની એક જ અપેક્ષા છે કે એક સારો લોકપ્રતિનિધિ જુનાગઢમાંથી મળે અને એ જુનાગઢ વતી સાંસદમાં એને રિપ્રેઝેન્ટેટિવ સારી રીતના કરે. સ્થળોની વાત કરીએ તો જુનાગઢ એક પ્રવાસન સ્થળ તરીકે ઓળખાય છે અને પ્રવાસન સ્થળોમાં કઈ રીતનો વિકાસ થયો છે આપણે અન્ય એક યુવક સાથે વાત કરશું. જુનાગઢ શહેર એક પ્રવાસન સ્થળ છે, કઈ રીતનો વિકાસ? અહીં રોપવે છે, ઉપરકોટ છે, ત્યાં કેવો વિકાસ? રોપવે, ઉપરકોટ જે આપણા પ્રવાસીય સ્થળ છે, જે આપણા સાંસ્કૃતિક સ્થળો છે. અને કહેવાય છે કે ગિરનાર એક એવો પર્વત છે જેની ઉપર 34 કરોડ દેવી દેવતાઓ છે, જ્યાં આજકાલ ઉપર પહોંચવામાં આપણે તકલીફ પડતી, જ્યારે અત્યારે રોપવે આવી ગયો છે તો માણસોને સુવિધા ઉપલબ્ધ છે. તેની સામે જે ડોલીવાળા ભાઈઓ આપણે હતા તેને અત્યારે ક્યાંક ને ક્યાંક રોજગારીમાં કટ થઈ છે કે જેને રોજગારી પૂરતી થતી નથી. તેનો પણ ધ્યાન રાખવું પડે. અને ઉપરકોટ જે છે જેને રિનોવેશન થયું છે અને તેના કારણે આપણે પર્યટનની સમસ્યા જે હતી એમાં સુધાર થયો છે અને પર્યટન માટે એ સ્થળ સારું બન્યું છે. આપણી સાથે અન્ય યુવાનો છે, આપણે તેમની સાથે વાત કરશું. જુનાગઢ શહેરનું અનેક પ્રશ્નો છે તે સામે આવી રહ્યા છે, જ્યારે બીજા પ્રશ્નને લઈને આપણે વાત કરશું એક યુવાન સાથે. શું કહેશો, અન્ય કયા પ્રશ્નો કે જેનું સોલ્યુશન નથી થયું અને અન્ય કઈ રીતના કામ હવે નથી થઈ રહ્યું? સાહેબ, પહેલા તો હું તમને એમ કહું કે જુનાગઢના સાંસદ કેવા હોવા જોઈએ. હું એમ કહું છું કે અત્યારે તો ખાલી એક જ વસ્તુ તમને કહું છું કે અત્યાર સુધી જુનાગઢના સાંસદ હતા કોણ, એ ખાલી પબ્લિકને તમે પૂછો. 70% પબ્લિકને ખબર નથી, 70% પબ્લિકે જોઈ નથી કે અત્યાર સુધી જુનાગઢના સાંસદ કોણ હતા. સમસ્યાઓમાં સાહેબ એમ કહું તમને કે હું જે જુનાગઢમાં હમણાં જે પૂર આવ્યું હતું અને એમાં જે જુનાગઢમાં જે બધું વિખાઈ ગયું હતું સાહેબ, એ કેના કારણે થયું કે અનલીગલી બાંધકામ રાખી વોકડા ઉપર બાંધકામ ખડકી દીધા છે જે લોકોએ. અને એને કોઈ વસ્તુની નગરપાલિકાને એટલું કહેતા તોય કાંઈ વસ્તુ થતી નથી એમાં. અને દેખાવ પૂરતું તંત્ર ખાલી છે ને કે 2 માણસના ગરીબ માણસના મકાન પાડી નાખ્યા, એની બિલ્ડિંગો હમણાં ઊભી છે સાહેબ. તો એ વસ્તુ છે ને એ સરકારને થોડીક ધ્યાનમાં લઈને એ વસ્તુ કરવી જોઈએ અને સરકારને ધ્યાન એમાં દોરાવવું જોઈએ. મુખ્યમંત્રી આવ્યા હતા, મુખ્યમંત્રીએ કીધું કે વોકડા હટાવશું. વોકડામાંથી બિલ્ડિંગો તો હટાવ્યા પણ ઝૂંપડા હટાવ્યા, એ પણ હાવ ગરીબ લોકોના. તો આ રીતે જુનાગઢ શહેરના અનેક જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, તેનો સામનો લોકો કરી રહ્યા છે. તો બીજી તરફ જુનાગઢની અંદર વિકાસના નામે ફક્ત પ્રવાસન સ્થળનો જે વિકાસ થયો છે તેવું હાલ લોકોના મુખે છે તે ચર્ચાઈ રહ્યું છે. પરંતુ આગામી લોકસભાની ચૂંટણીને લઈને યુવા મતદારો છે તે અનેક પ્રશ્નોને ધ્યાન રાખી અને મતદાન કરશે તેવું જણાવી રહ્યા છે. અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો દર્શક મિત્રો, આજે આપણે આ કાર્યક્રમ થકી અમદાવાદ અને જૂનાગઢની બેઠકમાં જનતા જનાર્દન શું કહી રહી છે, અત્યાર સુધીની ચૂંટણીને લઈને તેમની કઈ કઈ સમસ્યાઓ છે, જે ઉમેદવારો આવ્યા તેમને કેટલું કામ કર્યું, વિકાસના કેટલા કામો થયા, તેને લઈને જનતા જનાર્દન મંતવ્ય ન્યૂઝની ટીમ મારફતે તેમનો અવાજ આપણા સુધી પહોંચાડી રહી છે. તો કાલે ફરી મળીશું આવી જ એક અન્ય બેઠક સાથે. તમે પણ અમારા આ ખાસ કાર્યક્રમમાં જોડાઓ. મારો અવાજ. નમસ્કાર.